વડોદરાના સ્મશાનોમાં અંત્યેષ્ટિ માટેની સામગ્રીના અભાવમાં 3 થી 4 ગણો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો તો સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ અનોખી રીતે વિરોધ કર્યો। મૃતદેહની જેમ ગળામાં ફૂલની માળા અને નાકમાં રૂ લગાવી અને ગામેચીએ વડોદરા મહાનગરપાલિકા પર ભ્રષ્ટાચાર કરવાનો કારસો હોવાનો આક્ષેપ કર્યો છે। અંતિમ ક્રિયા કરવા માટે અત્યાર સુધીમાં 1500 થી 2000 રૂપિયા સુધીનો ખર્ચ લાગે છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ આ કામ એનજીઓને આપી અને 7.5 થી 8000 રૂપિયા ચૂકવવા માટેનો નિર્ણય કર્યો છે, જેનો ભાજપ અને કોંગ્રેસ બંને વિરોધ કરી રહ્યા છે। ત્યારે હવે તે વિરોધમાં સામાજિક કાર્યકરે પણ ઝંપલાવ્યું છે। આ શું વડોદરા મહાનગર સેવા સદનના સત્તાધીશોની પેઢી છે? શું એમના ખિસ્સામાંથી આપવાના છે? શું એમના બાપ દાદાના રૂપિયા વાપરી રહ્યા છે? ના, આ શહેરની જનતાના રૂપિયા છે અને જનતાના માટે વપરાવ છે એવું આવેદનપત્ર આજે